हेलो एवरीबडी। लास्ट लेक्चर में आपणे विद्युत स्थिति ऊर्जा विषे चर्चा करी अने साथे साथे बिंदुवत अने वीजभारोना बनेला तंत्रनी विद्युत स्थिति ऊर्जाओ केटली होय एना विषे चर्चाओ करी। आजे आपणे बाह्य विद्युत क्षेत्र में विद्युत स्थिति ऊर्जा माटेना सूत्रोनी चर्चा करीशुं। तो शरूआत आपणे बिंदुवत वीजभार नी बाह्य विद्युत क्षेत्र में विद्युत स्थिति ऊर्जा केटली होय एनी आपणे चर्चा करीए। तो सौ प्रथम आपणे बिंदुवत वीजभारनी चर्चा करीए के बाह्य विद्युत क्षेत्रनी अंदर विद्युत स्थिति ऊर्जा केटली होय अने एनुं सूत्र पण मेळवीए। सौप्रथम આપણે અહીં જે આકૃતિ છે એ આકૃતિ વિશે થોડી ચર્ચા કરીશું। અહીં તમે જોઈ શકો છો એક કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ યામાક્સો દોરેલા છે। અહીં એક્સ વાય અને ઝેડ। અહીં તમે જોઈ શકો છો કે બિંદુ પી નો ઉગમ બિંદુની સાપેક્ષ જે સ્થાન સદિશ છે તે આર જેટલો છે અને અહીં આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક બાહ્ય ક્ષેત્ર છે, એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ બિંદુ પાસે ધારો કે સ્થિતિમાન એ વી આર જેટલું છે। હવે આપણે જાણીએ છીએ કે જો આ બિંદુ પાસે વીજભાર ક્યુ ની જો વિદ્યુત સ્થિતિ ઊર્જા જો શોધવી હોય તો એને અનંત અંતરેથી આ બિંદુ પાસે લાવવા માટે અમુક કાર્ય કરવું પડે। આપણે લાસ્ટ લેક્ચરોમાં આ બધી ચર્ચાઓ કરી છે। બીજી એક વાત આપણે અહીં સમજી લઈએ કે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, સપોઝ અહીં આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં દરેક જુદા જુદા બિંદુએ સપોઝ અહીંયા આ દરેક બિંદુ પાસેના સ્થિતિમાન અલગ અલગ હોય છે। એટલે કે જેમ જેમ બિંદુ બદલાય છે તેમ તેમ એના સ્થિતિમાન પણ બદલાય છે। હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા છે એનો ઉપયોગ કરીને જે આ પી બિંદુ પાસે બિંદુવત વીજભાર ક્યુ છે એ ક્યુ ની સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા બાહ્ય ક્ષેત્રમાં કેટલી છે એ શોધીએ। હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે આગળ પણ જોઈ છે અને એ આ પ્રમાણે હોઈ શકે કે વિદ્યુત સ્થિતિમાન એ એકમ ધન વીજભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય। અને આપણે એ પણ જાણીએ છીએ કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું લીધેલું છે તો શૂન્ય લીધેલ છે। આમ જો ધારો કે આ બિંદુ પાસેનું સ્થિતિમાન વી જેટલું હોય તો વિદ્યુતભાર ક્યુ ને અનંત અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી થશે। એટલે કે વીજભાર અને સ્થિતિમાનના ગુણાકાર બરાબર થશે। અને આપણે એ પણ જાણીએ છીએ કે આ જે કાર્ય છે એ કાર્ય આ વીજભાર ક્યુની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। માટે
W ઇઝ ઇક્વલ ટુ આ વીજભાર Q ની સ્થિતિ ઉર્જા લખીએ તો U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V થશે. હવે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જુદા જુદા જે બિંદુઓ છે એ જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોઈ શકે. ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષ આ P બિંદુનો સ્થાન સદિશ આપણે અહીં R લીધેલ છે, માટે વીજભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા જો શોધવી હોય તો UR ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ VR લખી શકાય. ફરી એકવાર UR ઇઝ ઇક્વલ ટુ QVR. આનો અર્થ એવો થયો કે R જેટલા સ્થાન સદિશ અંતરે આવેલા બિંદુ P પાસેની સ્થિતિ ઉર્જા આ Q વીજભારની. એટલે જો ધારો કે અહીં જો સ્થાન સદિશ આટલેથી અહીંયા બદલાઈ જશે તો અહીંનું વિદ્યુત સ્થિતિમાન પણ બદલાશે અને એના લીધે આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા હશે એ પણ અહીં બદલાઈ જશે. એને જો બીજી રીતે કહેવું હોય તો આપણે એમ કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. એટલે કે વીજભાર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનના ગુણાકારને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કહી શકાય. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી સ્મોલ r અંતરે રહેલા બે બિંદુવત વીજભારો માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. અહીં આપણે બે જ વીજભારો લીધા છે. આ બે વીજભારોની લીધે વીજભારોનું બનેલું તંત્ર પણ હોઈ શકે અને આપણે અહીં સમજવા માટે બે બિંદુવત વીજભારો લીધેલ છે. એટલે કે આગળની થિયરીમાં પણ આપણે જોયું તે પ્રમાણે બે વીજભાર પણ હોઈ શકે, ત્રણ વીજભાર પણ હોઈ શકે અને વીજભારોના બનેલા તંત્ર પણ હોઈ શકે. તો સૌ પ્રથમ આપણે અહીં આ આપેલ જે આકૃતિ છે એ આકૃતિ વિશે થોડી ચર્ચા કરીએ. આપણે આગળ પણ જે ચર્ચા કરી છે એ ચર્ચાને જ આપણે અહીં રિપીટ કરીશું. દાખલા તરીકે અહીં આપણે કહીએ તો O ઉગમ બિંદુ છે. એક યામાક્સ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ બતાવેલી છે અને આ ત્રિપરિમાણમાં બે વીજભારો અહીં આપેલા છે. એક Q1 છે અને Q2. અત્યારે આપણે એવું વિચારી લઈએ કે આ બે બિંદુઓ છે. આપણે આજે જે પહેલી થિયરીની વાત કરી તે જ પ્રમાણે અહીં P બિંદુ હોય તો આ ધારો કે P' બિંદુ છે. તો અહીં આ ઉગમ બિંદુથી આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ ધારો કે એક આ અને એક આ છે કે જેમના ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. બીજી એક વાત કે અહીં આ જે બે બિંદુઓ છે એ બે બિંદુઓ જે છે તેમના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. તો આ બિંદુઓના વિદ્યુત સ્થિતિમાનો પણ આપેલ છે. ધારો કે સ્થાન સદિશ મુજબ આપણે લખીએ તો VR1 અને અહીં VR2 કહી શકાય. હવે આ Q1 અને Q2 વીજભાર જે આપણે અનંત અંતરેથી અહીં આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવાના છે અને એના સ્થાન સદિશો આપણે આગળ કીધું તે મુજબ R1 અને R2 છે. તો સૌ પ્રથમ આપણે આ Q1 વીજભારને અહીં અનંત અંતરેથી આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અહીં આ બિંદુ પાસે લાવીએ કે જ્યાંનું સ્થિતિમાન VR1 જેટલું છે.
તો પ્રથમ Q1 વીજભારને અનંત અંતરેથી આ R1 જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે કે W1 ઇઝ ઇક્વલ ટુ અહીં આ Q1 છે અને અહીંનું સ્થિતિમાન VR1 છે. આગળની થિયરીમાં જોયું તે પ્રમાણે વીજભાર અને ત્યાં તે બિંદુ પાસેના સ્થિતિમાનનો ગુણાકાર બરાબર તે બિંદુ પાસે તે વીજભારની સ્થિતિ ઉર્જા, એટલે કે અહીંથી અનંતથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય આપણને મળશે, જે અહીં W1 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ VR1 જેટલું થશે. ધારો કે એને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે એ જ રીતે ધારો કે આ બિંદુ જે ઉગમ બિંદુથી R2 અંતરે છે અને અહીંનું સ્થિતિમાન VR2 છે. હવે આ Q2 વીજભારને અનંત અંતરેથી અહીં લાવીએ તો જે રીતે અહીં આપણને કાર્ય મળે છે એ જ રીતે Q2 વીજભારને અનંત અંતરેથી આ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે ધારો કે W2 કહીએ તો W2 ઇઝ ઇક્વલ ટુ એ Q2 VR2 જેટલું થશે. તો આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ, એમાં આપણે આ Q1 અને Q2 વીજભારને તો આપણે અહીં લઈ આવીએ છીએ, પરંતુ આ જ્યારે Q2 વીજભારને અહીં લાવીએ છીએ ત્યારે Q2 વીજભાર માટે આ Q1નું પણ એક વિદ્યુત ક્ષેત્ર અહીં હશે અને એટલા માટે આ Q1 વીજભારને લીધે જે ક્ષેત્ર છે એના લીધે જે બળ લાગતું હોય એ બળની વિરુદ્ધ કરવા માટે પણ એ કાર્ય કરવું પડે. અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં અનંત અંતરેથી એ Q2 વીજભારને લાવવા માટે કરવું પડતું તો કાર્ય W2 છે, પરંતુ આ Q1 વીજભારથી મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ક્ષેત્રની વિરુદ્ધમાં જે લાગતું જે બળ હશે એના લીધે Q2 પર થતું કાર્ય હશે અને એ જે કાર્ય છે એને આપણે W3 કહીએ. તો લાસ્ટ થિયરીમાં આપણે જોયું છે કે જો બે વીજભાર વચ્ચેનું અંતર જો R જેટલું હોય, આપણે આને R12 પણ લખી શકાય, અને આ વીજભારો હોય તો એની વચ્ચે એનું જે સ્થિતિ ઉર્જા છે એ આપણે અહીં W3 ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 ડિવાઇડેડ બાય R12 તરીકે દર્શાવી શકાય, જ્યાં R12 એ Q1 અને Q2 વચ્ચેનું અંતર છે એને આપણે અહીં R પણ લખેલ છે. માટે W3 ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 ડિવાઇડેડ બાય R થશે. તો અહીં જે આપણી પાસે 3 કાર્ય મળે છે, એક Q1 વીજભાર માટે, બીજું Q2 વીજભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ તે, અને એક W3 જે આપણે અત્યારે ચર્ચા કરી તે પ્રમાણે. તો આ જે 3 કાર્ય છે એ 3 કાર્યનો જો આપણે સરવાળો કરીએ તો એ આ આપેલ જે તંત્ર છે એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહી શકાય. માટે આપણે કહી શકાય કે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ વીજભારોના તંત્રની ગોઠવણ કરવું પડતું કુલ કાર્ય. અહીં કુલ કાર્ય ઇટ મીન્સ અહીં U ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. માટે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ KQ1 Q2 ડિવાઇડેડ બાય R12, અથવા તો બે વચ્ચેનું અંતર જો સ્મોલ r લઈએ તો અહીં KQ1 Q2 ડિવાઇડેડ બાય R લખી શકાય.
તો આ થયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે રહેલા બે બિંદુવત વીજભારો Q1 અને Q2 માટે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સમીકરણ. હવે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ. અહીં નિયમિત વિદ્યુત ક્ષેત્રનો અર્થ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. આપણે અહીં સૌપ્રથમ આકૃતિ સમજીએ અને ત્યાર પછી જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હોય એનું સૂત્ર મેળવીએ. સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો વિદ્યુત ડાયપોલ, અહીં -q વીજભાર છે, અહીં +q વીજભાર છે. અને આ જે ડાયપોલ જે છે એ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક થીટા ખૂણે મૂકેલ છે. હવે આ જે -q અને +q છે એ બેની વચ્ચેનું અંતર એ ટ્વાઇસ એ જેટલું છે. એટલે કે આ વિદ્યુત ડાયપોલની લંબાઈ એ ટ્વાઇસ એ જેટલી છે. સૌપ્રથમ આપણે જે વિદ્યુત ડાયપોલ છે એની વ્યાખ્યા જે આપણે જાણીએ છીએ તેના વિશે થોડીક ચર્ચા કરીએ. આપણે વિદ્યુત ડાયપોલનો મતલબ એવું કરતા કે સમાન મૂલ્યના, એટલે કે આ બે વીજભારો છે, જો સમાન મૂલ્યના પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વીજભારોથી બનતી જે રચના અથવા તો બનતું જે તંત્ર એને વિદ્યુત દ્વિધ્રુવી અથવા તો વિદ્યુત ડાયપોલ કહે છે. હવે આપણે આ જે ડાયપોલ છે એ ડાયપોલની દિશા પણ જાણીએ છીએ અને એનું ડાયપોલ મોમેન્ટ પણ આપણે જાણીએ છીએ. જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ઓલવેઝ હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફનું હોય છે, જેને આપણે અહીં દર્શાવેલ છે. એટલે કે P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ની દિશા ઋણ વીજભાર Q થી અહીંયા ધન વીજભાર Q સુધીની છે. અને P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ટ્વાઇસ એ પણ આપણે જાણીએ છીએ. તો આ થઈ એક વિદ્યુત ડાયપોલની ચર્ચા. હવે જો ધારો કે આ ડાયપોલ છે એ પણ એક વીજભારોનું તંત્ર છે અને એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે અને એ પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. તો તમે જોઈ શકો છો અહીં કે અહીં +q પર એક બળ લાગશે. આપણે F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E જાણીએ છીએ અને એટલા માટે ધન વીજભાર છે માટે ક્ષેત્રની દિશામાં અને ઋણ વીજભાર છે એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને તે QE જેટલું, ધન વીજભારને લીધે QE જેટલું જે ક્ષેત્રની દિશામાં છે. અને અહીં ઋણ વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં -q ઇન્ટુ E જેટલું બળ લાગશે. તમે અહીં જોઈ શકો છો કે આ જે બે વીજભારો છે એના ઉપર લાગતા જે બે બળો છે એના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે પરંતુ એક રેખસ્થ નથી. અને એક રેખસ્થ નથી કારણ કે આની રેખા આ છે અને આની રેખા આ છે. અને એક રેખસ્થ જો ના હોય તો બળ યુગ્મની આપણે વ્યાખ્યા જાણીએ છીએ. બળ યુગ્મની વ્યાખ્યા આપણે એમ કીધી હતી કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં
એક રેખસ્થ ન હોય એવા બળો બળ યુગ્મ રચે છે. અને જો બળ યુગ્મ જો રચે તો ત્યાં આપણે ટોર્ક લાગે છે એમ કહી શકાય. અહીં પણ તમે જોઈ શકો છો બંનેના મૂલ્યો સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખા પર નથી અને તેથી આ બે બળો જે છે એ બળ યુગ્મ રચે છે. અને બળ યુગ્મ જે રચાય છે એના લીધે આ જે ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. અને એ ટોર્કનું મૂલ્ય આપણે અહીં મેળવીએ. અહીં આપણે જાણીએ છીએ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. માટે એનું મૂલ્ય જો કહીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા. હવે આ જે આપણા પાસે જે ડાયપોલ છે એના પર ટોર્ક લાગશે અને એ જો આ રીતે અમુક ખૂણે છે અને જો ટોર્ક લાગે તો આ વિદ્યુત ડાયપોલ ભ્રમણ કરે. પણ બીજી એક શરત આપણે જોઈ લઈએ કે જો આ થીટા ખૂણે ન હોત અને જો ધારો કે ડાયપોલ એ ઈની દિશામાં એટલે કે સમાંતર હોત, એટલે કે પી અને ઈ એક જ દિશામાં હોત, અથવા તો પ્રતિ સમાંતર એટલે કે પીની દિશા આ તરફ અને ઈની દિશા આ તરફ એટલે કે પ્રતિ સમાંતર હોય તો ત્યારે ટોર્ક 0 થશે. કારણ કે સમાંતર હશે તો થીટા 0 થાય અને થીટા 0 થાય તો સાઇન 0 થઈ જશે, માટે ટો લાગશે નહીં. એ જ રીતે જો પ્રતિ સમાંતર હશે એટલે કે પીની દિશા આ તરફ અને ઈની દિશા આ તરફ તો બેની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીનો થશે. અને એટલા માટે અહીં સાઇન 180 લખીએ તો પણ અહીં 0 જ મળશે, માટે ટો 0 થઈ જશે. માટે આ બે કન્ડિશન સિવાય એટલે કે આ બે સ્થિતિ સિવાયની સ્થિતિ માટે આપણે અહીં ચર્ચા કરીએ. અને એના માટે આપણે કહી શકાય કે થીટા કોઈ ખૂણે હોય તો અહીં ટોર્ક લાગશે અને એના લીધે આ જે ડાયપોલ છે એ ડાયપોલનું ભ્રમણ થશે. હવે ધારો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એના પર જે ટોર્ક લાગે છે એ ટોર્કને લીધે ધારો કે આ ડાયપોલ સૂક્ષ્મ ખૂણા ડેલ્ટા થીટા જેટલું ભ્રમણ કરે છે અને તેથી જે સૂક્ષ્મ કાર્ય થાય એ ધારો કે ડેલ્ટા ડબલ્યુ લખીએ તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટો ડેલ્ટા થીટા જેટલું થશે. માટે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા ઇન્ટુ ડેલ્ટા થીટા જેટલું થયું. તો આ થયું જે ટોર્ક લાગે છે એના લીધે આ ડાયપોલનું ભ્રમણ. પણ જો ધારો કે આપણે આ જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલ પર એક બાહ્ય ટોર્ક એવી રીતે લગાડવામાં આવે કે જેથી અહીં જે લાગતું જે ટોર્ક છે, અહીં જે લાગતું ટોર્ક કયું તો ટો છે એની અસર નાબૂદ થાય. એટલે કે આ જે ટોર્ક જે છે એ જે ટોર્ક છે તે અને બાહ્ય ટોર્ક છે તે બંને સરખા થશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે તો જ એકબીજાની અસરને નાબૂદ કરશે. અને ધારો કે આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે આ જે આપણા પાસે જે સમતલ છે એ સમતલમાં જે કોણીય પ્રવેગ છે એ કોણીય પ્રવેગ ન હોય તેમ અત્ય સૂક્ષ્મ ઝડપથી આપણે ધારો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલને થીટા 1 થી થીટા 2 સુધીનું ભ્રમણ કરાવીએ. માટે થીટા 1 થી થીટા 2 જેટલા ભ્રમણ દરમિયાન થતું કુલ કાર્ય
W is equal to integration theta 1 to theta 2 tau external into d theta. પણ tau external is equal to PE sin theta થશે. માટે W is equal to integration theta 1 to theta 2 PE sin theta into d theta. PE ને કોમન લઈ લઈએ તો W is equal to PE integration theta 1 to theta 2 sin theta d theta થયું. અહીં sin theta નું સંકલન એ માઇનસ cos theta થાય છે. માટે W is equal to PE કૌંસમાં માઇનસ cos theta લિમિટ લખી દઈએ theta 1 to theta 2. હવે સૌ પ્રથમ અપર લિમિટ અને ત્યારબાદ લોઅર લિમિટ મૂકીએ તો અહીં W is equal to PE કૌંસમાં માઇનસ cos theta 2 માઇનસ હવે લોઅર લિમિટ મૂકીએ તો માઇનસ cos theta 1 માટે W is equal to PE કૌંસમાં માઇનસ cos theta 2 પ્લસ cos theta 1 થશે. અહીં માઇનસ અને માઇનસ પ્લસ થશે. માટે W is equal to PE cos theta 1 આ ધન પદ આગળ લીધું માટે cos theta 1 માઇનસ cos theta 2 થશે. બીજી રીતે લખવું હોય તો આપણે લખી શકાય માટે W is equal to માઇનસ PE અહીં ઋણ નિશાનીને બહાર લઈએ તો cos theta 2 વાળું પદ આગળ લખાશે માઇનસ PE cos theta 2 માઇનસ cos theta 1 જે સમીકરણ નંબર 1 છે. આ જે સમીકરણ છે એ સમીકરણ એ theta 1 થી theta 2 જેટલા ભ્રમણ દરમિયાન થતું કુલ કાર્ય દર્શાવે છે અને આ કાર્ય એ ડાયપોલ જે છે એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. માટે આ જે કાર્ય છે એને આ રીતે લખી શકાય. માટે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા U is equal to PE cos theta 1 minus cos theta 2 અથવા તો U is equal to minus PE cos theta 2 minus cos theta 1. તો આ બંને જે સૂત્રો થયા એ સૂત્રો એ ડાયપોલની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. હવે જો ધારો કે શરૂઆતમાં વિદ્યુત ડાયપોલને થીટા 1 ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન એટલે કે 90 ડિગ્રીના ખૂણે જો મૂકેલી હોય અને જો તે સ્થિતિમાંથી તેને થીટા 2 ઇઝ ઇક્વલ ટુ જો થીટા કોણ બનાવે તેટલું જો ભ્રમણ કરાવીએ તો આ વિદ્યુત ડાયપોલ જે છે એની સ્થિતિ ઉર્જા આ સમીકરણ મુજબ આ જે સમીકરણો છે એના મુજબ આપણે આ રીતે મેળવી શકાય. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા U is equal to PE cos theta 1 minus cos theta 2. So is equal to PE અહીંયા cos theta 1 જે theta 1 છે એ π/2 રેડિયન છે માટે cos π/2 minus cos theta કારણ કે theta 2 બરાબર theta છે. પણ આપણે જાણીએ છીએ કે cos π/2 is equal to 0 માટે U is equal to PE કૌંસમાં 0 minus cos theta માટે U is equal to minus PE cos theta થશે. હવે આ જે આપણને જે સમીકરણ મળે છે એ સમીકરણમાં P સદિશ છે E સદિશ છે અને U is equal to minus PE cos theta છે. તો આ સૂત્ર પરથી કહી શકાય કે અહીં ડોટ પ્રોડક્ટ છે P અને E ની વચ્ચે ડોટ પ્રોડક્ટ છે. તો એને એ રીતે જો લખવું હોય તો કે આ રીતે લખી શકાય કે U is equal to minus P સદિશ P ડોટ E સદિશ એટલે કે આ બે P અને
E નો ડોટ પ્રોડક્ટનું ઋણ મૂલ્ય એ અહીં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. અહીં P એ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે અને E એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. આપણે આગળ જોયું તે પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ એની વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ થીટા થશે, જ્યાં થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે. હવે ધારો કે આપણે એમ વિચારી લઈએ કે અહીં ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે કે P સદિશ P ઇઝ પેરેલલ E, તો થીટા બરાબર 0 થશે. કે બંને એક જ દિશામાં હોય, એકબીજાને સમાંતર હોય તો થીટા બરાબર 0 થશે. માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ થીટામાં થીટાની કિંમત મૂકીએ તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ 0 થશે. માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE, અહીં કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE થયું, જેને આપણે આ વિદ્યુત ડાયપોલ છે એ સંતુલન સ્થિતિમાં છે એમ કહી શકાય. સેકન્ડ પોઈન્ટ આ થયો પહેલો પોઈન્ટ. હવે સેકન્ડ પોઈન્ટ પર વાતો કરીએ કે જો P ઇઝ પેરેલલ માઇનસ E, એટલે કે અહીં P અને E પ્રતિ સમાંતર હોય ત્યારે થીટા બરાબર આપણે 180 લખાશે. માટે U is equal to minus PE cos theta is equal to minus PE cos 180. પણ cos 180 is equal to minus 1 થાય છે, માટે U is equal to minus PE into minus 1 અને આ માઇનસ માઇનસ પ્લસ થશે, માટે U is equal to PE થયું. અહીં તમે જોઈ શકો છો કે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ PE જેટલી થશે, કે જે વિદ્યુત ડાયપોલની અસ્થાયી સંતુલન સ્થિતિ કહેવાય છે. હવે પોઈન્ટ નંબર 3 કે જો ધારો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય, એટલે કે P ઇઝ પરપેન્ડિક્યુલર ટુ E, તો થીટા બરાબર 90 લખાશે. માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ થીટા. સો ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ 90. અને આપણે એ પણ જાણીએ છીએ કે કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. માટે અહીં U ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. એનો અર્થ એવો થયો કે અહીં આ જે U બરાબર જ્યારે 0 થશે ત્યારે વિદ્યુત ડાયપોલ એક મહત્તમ અસંતુલિત સ્થિતિમાં હશે એમ કહેવાય છે. આપણે આગળ જ્યારે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત જે ડાયપોલ છે એ ડાયપોલ ઉપર લાગતા ટોર્કની પણ આપણે ચર્ચા કરેલી, ત્યારે પણ આપણે જોયું હતું કે જ્યારે થીટા બરાબર 0 હોય અને થીટા બરાબર 180 હોય ત્યારે ટોર્ક 0 હોય છે, અને જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે ટોર્ક મહત્તમ હોય છે. અને આ વિદ્યુત ડાયપોલ માટેની જે સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી છે એની અંદર પણ આપણે કોઈ એક P અને E વચ્ચે કોઈ એક ખૂણો છે એ ખૂણો લઈ અને પછી ચર્ચા કરેલ છે.
હવે એક ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની વ્યાખ્યા આપીએ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય 1.6 into 10⁻⁹ કુલમ છે. હવે જો Q ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોનનું મૂલ્ય એટલે કે E ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10⁻⁹ કુલમ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી જો પ્રવેગિત કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા, ધારો કે આપણે એને E લખી દઈએ તો Q ઇન્ટુ ડેલ્ટા V જેટલી થશે. તમે અહીં જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને અહીં Q એ વિદ્યુત ભાર, એ આપણા પાસે ઇલેક્ટ્રોનનો વીજભાર છે E જેટલો. માટે આને એમ પણ લખી શકાય E ઇન્ટુ ડેલ્ટા V, જે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઉર્જા છે. અને જો આ કિંમત ઉમેરી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10⁻⁹ into 1 માટે E ઇઝ ઇક્વલ ટુ 1.6 into 10⁻⁹ જૂલ જેટલું થાય. એનો મતલબ એમ થયો કે આ જે E બરાબર 1.6 into 10⁻⁹ જે જૂલ આવે છે, ઉર્જાના આ એકમને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને આ રીતે પણ લખી શકાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે. હવે બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અથવા તો ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન જે વોલ્ટ છે, આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમનો ઉપયોગ એ પરમાણુ અને ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે. હવે આ જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જુદા જુદા એકમોમાં પણ લખી શકાય આ રીતે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.6 into 10⁻⁹ joule. 1 milli electron volt is equal to 1.6 into 10⁻⁹. Milli એટલે 10⁻³ joule. So is equal to 1.6 into 10⁻22 joule થશે. હવે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.6 into 10⁻⁹ into 10⁻³ joule. So is equal to 1.6 into 10⁻⁻16 joule થશે. હવે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.6 into 10⁻⁹ into 10⁻6 joule. So is equal to 1.6 into 10⁻⁻13 joule જેટલું થશે.